આપની ડોટર જે માર્ગ પર ચાલી રહી છે, જેમાં કિલોમીટર્સ એન્ડ કિલોમીટર્સનો વિહાર હશે, ગોચરી ક્યારેક મળે ક્યારેક ન પણ મળે, અને મળે તો પ્રોપર હોય કે ન એની પણ કંઈ ગેરંટી ન હોય. આટલું ડિફિકલ્ટ લાઈફ છે. આપ એમને એટલી સહજતાથી અનુમતિ કેવી રીતે આપી? હાઉ ડીડ યુ અલાવ સો ઇઝીલી? મને લાગે છે આ ક્વેશ્ચન છે ને ફક્ત તમારા મનમાં જ નહીં, આ સભામાં બેસેલા બધા જ વ્યક્તિના મનમાં આ પ્રશ્ન ચાલતો હશે. પ્રભુ મહાવીરની કૃપાથી જ્યારથી આ ધર્મ મળ્યો, જ્યારથી અમને આ સમજણ આવી, ત્યારથી એક વાત ચોક્કસ સમજાય છે અને અનુભવી પણ છે. માનવ જીવનનો એક જ સાર, સંયમ વિના નહીં ઉદ્ધાર. જો માનવ જન્મ સફળ કરવો હશે, ભવના ફેરા ટાળવા હશે, પરમ પદને પામવું હશે, તો ફક્ત એક જ વિકલ્પ છે, એ છે સંયમનો રાજમાર્ગ. અમે તો નથી લઈ શકતા સંયમ, કેમ કે સંસારમાં પડ્યા છીએ, બહુ જિમ્મેદારી છે, પણ મારી દીકરીને આ સંયમના ભાવ થયા ને એ મારું પરમ સૌભાગ્ય હું સમજું છું. અને તમે કીધું કે ક્યારેક ગોચરી ના મળે, રહેવા માટે ઉત્તમ સ્થળ ના મળે, ભીષણ ગરમીમાં કેવી રીતે કષ્ટ સહન કરી શકે, તો જેણે પ્રભુ મહાવીરના સિદ્ધાંતોને સમજ્યા છે ને, જેણે સંયમને પોતાના આત્મસાત કરી લીધો, એ વીરતી વૈરાગ્ય ભરા વિરલાને એ બધી વાતો સરળ લાગશે, એના મનમાં તો કાંઈ ન હોય. અને જ્યારે ગોચરી, પ્રભુનું બહુ મહાન એક સૂત્ર છે, કોઈ પણ શ્રમણ કે શ્રમણી ભગવાન જ્યારે ગોચરી ઓરવા નીકળે છે ને, પાત્રા ભરાઈ જાય ને તો એમના મનમાં એક જ ઉદ્ગાર નીકળે, મારા પાત્ર ભરાઈ ગયા એટલે સંયમ વૃદ્ધિ. અને ક્યારેક પાત્રા નથી ભરાતા ત્યારે પણ એમના ચહેરા પર દુઃખ નહીં હોય, એ પ્રસન્ન ભાવથી એમ જ વિચારશે કે પાત્રા નથી ભરાયા એટલે તપવૃદ્ધિ. જો કેવું મહાન સૂત્ર છે, પાત્રા ભરાય તો સંયમ વૃદ્ધિ, પાત્રા ન ભરાય તો તપવૃદ્ધિ. અને આ તો ભગવાનનું શાસન છે. લગભગ 99% છે ને પાત્રા ભરાઈ જ જાય છે, કેમ કે પ્રભુ ગુરુ ગૌતમ સ્વામીની લબ્ધિ છે, પાત્રાની લબ્ધિ છે. બસ આ જ વિશ્વાસ છે શાસનનો. હર્ષ, ખૂબ ખૂબ અનુમોદના. ધન્ય છે આપની જીન શાસન માટેની શ્રદ્ધાને. જી નેક્સ્ટ જેમને પણ પ્રશ્ન પૂછવો હોય તેઓને વિનંતી છે પોતાના સ્થાન પર ઊભા થઈ જા.